ચાલો મિત્રો આપણે લસા અને ગુસા વિશેનું એક ઉદાહરણ જોઈએ। સૌપ્રથમ આપણે શું કરીશું, રકમ વાંચીએ, બરોબર। જો અહીંયા 9, 12, 24, 15 આપણે HCF એટલે કે ગુસ્સા શોધવાનો છે। જો મિત્રો હવે આપણે આ જૂની રીતનો ઉપયોગ ક્યારેય કરવાનો નથી, બરોબર। હવે આપણે શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરીશું। કઈ? તો અહીંયા જો મિત્રો આપણે તફાવત શોધીશું, બરોબર। સૌપ્રથમ જો અહીંયા 12 માંથી 9 બાદ કરીએ તો અહીંયા 3, જો અહીંયા 24 માંથી 12 બાદ કરીએ તો અહીંયા કેટલા? 12। તો જો મિત્રો અહીંયા આપણે તફાવતની અંદર જે સૌથી નાનો તફાવત હોય એનો આપણે જવાબ તરીકે ઉપયોગ કરીશું, બરોબર। તો જો મિત્રો આ બધી રકમમાં તફાવત અહીંયા આપણે નાનો મળશે, બરોબર, 3। તો અહીંયા 3નો આપણે જવાબ તરીકે ઉપયોગ કરીશું। તો જો મિત્રો હવે શું કરીશું, આ 3 છે એ 3 આ બધી રકમ વડે ભાગે છે। તો જોઈએ અહીંયા 3 તરી 9 થશે, 4 તરી 12 થશે, 8 તરી 24 થશે અને 5 તરી 15, બરોબર। તો આ 3 એ જ આપણો જવાબ HCF આપણો ફાઇનલ થઈ ગયો, બરોબર। एकदम शॉर्ट ट्रिक।